તારી ઓકાત શું ચાલ્યા? હા, કોઈક તમને આવું કે તો જે મજા આવે કે ભાઈ રીચર આજકાલ ચૂંટણી ચાલે બરાબર, અને 5 વર્ષમાં ના દેખાયા હોય એવા બધા કેટલાય મહાનુભાવોનો તમને દર્શન થતો હશે આજકાલ. મને હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે કોઈક તમને એવું કે તારી ઓકાત શું છે, જે વ્યક્તિને તમે જ રાજા બનાવો એ જ વ્યક્તિ તમને એવું કહે કે તારી ઓકાત શું હોય, તો ખોટું ના લગાડતા. મને ખબર છે કે તમારી ઓકાત શું છે. આપણે લોકોની ઓકાત શું, 1-2 પોટલી દારૂ બરાબર, પોટલી હોય કે દારૂની બોટલ હોય, 1-2 ભજીયો, પેલા 1-2 ગોટા, સમોસા, ચવાણું, આટલી છે આપણી ઓકાત. પેલો ગધેરો હોય, પેલો ઘોરો હોય, ઘેટો હોય, બકરો હોય, મરઘી હોય, ઉપરથી એનો ભાવ વધારે આવે માણસ કરતાં. માણસ આજે 50 રૂપિયામાં 100 રૂપિયાની અંદર વેચાઈ જાય છે. અને ચૂંટણી આવે એટલે પછી બધા લોકો છે ને, આપણે બધા લોકો બધો કોમ ધંધો છોડીને ચૂંટણીના પ્રચારમાં લાગ્યા જઈએ. પહેલાં જીતાડી દઈએ, પહેલાં જીતાડી દઈએ. ભાઈ, લોકશાહી દેશ છે, ચૂંટણીનો પ્રચાર કરો, પરંતુ એવા ઉમેદવારને વોટ આપો કે જે ઉમેદવારને વોટ આપે પછી ખરેખર તમારું હોભરે. પછી કાલ ઉઠીને જેને તમે જ રાજા બનાવો એ જ તમને આવીને એવું કે તારી ઓકાત છું, તો એ વખતે તમે એકે બાજના ના રહો. આ લોકો ખબર જ છે કે પબ્લિક છે ને બધી ડફોર છે. 2-4 ચવાણું ખવડાવશું, 1-2 ગોટા ખવડાવશું, સમોસા ખવડાવશું, ભજીયો ખવડાવશું, 1-2 દારૂની બોટલ આપશું, 1-2 કોથળીઓ આપશું, એટલે મોની જશે, વેકાઈ જશે. પછી ઘણું બધું છે, ઘણું ખોટું લાગતું છે, પણ અમુક શબ્દોની મર્યાદા છે. અને અત્યારે જો એક હવે બપોરે એક વિડીયો આવ્યો કે કોઈ ભાજપના નેતા ઉપર હુમલો થયો. એ ભાઈને લોહી આવ્યું હતું. એટલે હું તો તમને એમ કહું કે આ લોકો તો જીતીને પૈસાવાળા થઈ જવાના છે, ભેગા તો તમારા, તમે એવું કામ મોય લલ્લર કરો છો? કાલે આપણે જો હતા આપણે એ જવાના છે બરાબર. આપણી સમસ્યામાં આપણે જાતે લડવાનું છે. ગમે એવા નેતાઓ ચૂંટાઈ જાય, પાર્ટી ગમે તે હોય, પણ ઘણી વખતે કેવું થાય કે ભાઈ નેતાઓનો આપણે પ્રચાર કરવામાં આપણે ટાઈમ લગાડી દઈએ બરાબર. બધું કોમ પર મૂકીને નેતાનો વોટ આપવા માટે ટાઈમ બગાડીએ બધો. કહેવાય ને કે બધું નવરા દૂધ થઈ ગયા આપણે, કોમ ધંધો બધો પડી મૂકી. એમને વોટ આપવા જઈએ તોય આપણે વેટિંગમાં ઊભું રહેવાનું. એને નેતા ચૂંટાઈને આવ્યા પછી આપણે એમની કચેરીમાં જઈએ કે એમની ઓફિસે મળવા જઈએ તોય આપણે વેટિંગમાં રહેવાનું બરાબર. એ તો વાંધો નહીં, ચલો વોટ આપવા જાઓ તોય વેટિંગમાં એમના માટે તમે રહો, ઇવન જીતવા માટે વેટિંગમાં રહેવાનું. એમની ઓફિસ જાઓ તોય આપણે વેટિંગમાં રહેવાનું. શું કે આપણા જેવા ઘણા બધા મળવા આવ્યા હોય, પછી કોઈ કોમ લઈને જઈએ આપણે ના પાય કે અમારા આટલું કોમ છે, અમારા ગટરની હારી પોણી નહીં આવતું, આટલો રોડ બનાવવાનો છે એમાં, અને કોમમાં વેટિંગ. અને ઘણી વખતે વેટિંગ એવું થતું હોય ને કે વેટિંગ આપણે ઉપર પહોંચી જઈએ પણ આપણું કોમ વેટિંગમાં હોય. પછી 5 વર્ષ હોય એટલે ફરીથી આ મહાનુભાવ હોગતા આપણને ના આવે. કોઈક વ્યક્તિ એકવાર તમારા જોડે આવે બરાબર, અને તમને એક વાત કહે તમે માની જાઓ, હેરા વાંધો નહીં ભાઈથી કીધું એટલે હું માની જાઉં. પછી એ વ્યક્તિ પાસે તમે જાઓ, તમારી વાત એ વ્યક્તિ આગળ 10 વાર રજૂ કરો, એ વ્યક્તિ તમારું હોભરે નહીં, મોને નહીં, તમારે કાઢી મૂકો, તમારે ટાઈમ ના આપે, એપોઇન્ટમેન્ટ ના આપે, તમારે ધક્કા ખવડાવે, અને તોય તમારું કામ ના કરે. એ જ વ્યક્તિ ફરીથી તમારા પાસે ના આવે 5 વર્ષ પછી એમ કે આટલું કામ કરો, આટલી વાર મને વોટ આપી દો તો હું તમારું કામ કરી. તો આપણું મગજ કેવું જાય કે સાલું હું તો એમ કહું કે તમને પ્રજા ચૂંટણી આવે, તમને વોટ આપે છે તો તમને સરપંચ બનાવે છે, નેતા હોય ડેલિગેટ બનાવે, પ્રમુખ ઉપપ્રમુખ જે બી બનાવે, તમને 5 વર્ષ સરકારે આપ્યો બરાબર, પબ્લિક તમને રાજા બનાવે છે, પ્રતિનિધિ બનાવે, તો તમે 5 વર્ષમાં એવું કામ ના કરી શકો કે 5 વર્ષની અંદર આપણું કોમ બોલો, આવતી ચૂંટણી આવે ફરીથી તો આપણે પ્રચાર કરવા ના જવું પડે, આપણું કોમ પ્રચાર કરવો જોઈએ. નહીં કહેતા ઘણી વખતે તમે ના બોલો, તમારું કોમ બોલો, વિકાસ કર્યો, બરાબર ભાઈ વિકાસ દેખાઈ આપો જોવા. તમે એવું કહો અમજીને પૂરી વગાડો કે ભાઈ અમે આટલું કરશું તે કરશું. એક સરપંચ બને ગામની અંદર, તો તમે 5 વર્ષ તમને પબ્લિક આપો તો આપણે 5 વર્ષમાં એવું કામ ના કરીએ કે બધાનું દિલ જીતી લઈએ, આપણું કામ દેખાઈ આપવું જોવા. જઈને બતાવું કા પર કદી શેર એવું કહે કે હું શેર છું, કદી કહે શેર એવું. આ તો આપણે ઘણી વખતે ખોટી પૂરી વગાડીએ છીએ. અને પબ્લિક તમે લોકો એકદાર તમને એ લોકો પાર્ટી કરાવો, ચવાણું ખવડાવો, દારૂની બોટલ આપો, કોથરી આપો, પણ તમે જોતા નહીં કે એક દારૂ તમારે પાર્ટી કરવાની એટલે રોજ પાર્ટી કરવાના છે. એટલે અમારા મેલ્લાનો, અમારા ગામનો, અમારા જ્ઞાતિનો, અમારા વાહનો એવા ઉમેદવારને વોટ આપ્યા કરતાં ઉમેદવાર ગમે તે પાર્ટીનો હોય, પણ વોટ એવા ના આપો કે જે ગામનો, સમાજનો, સિટીનો અને પ્રજાનો વિકાસ કરે. પોતાનો વિકાસ તો બધા કરે જ છે, બધા લોકો વિકાસ કરવા ઊભા રહે છે, પણ તમે જુઓ કે તમારા ગામની અંદર કોઈ સરપંચ ઊભો રહે તો વિકાસલક્ષી કાર્યો કેટલા હોય, નગરપાલિકાનો પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ હોય, ડેલિગેટ હોય, એ જુઓ કે જે જૂનો ડેલિગેટ હતો તેને 5 વર્ષમાં શું કામ કર્યો. કોઈ પણ વ્યક્તિનો હિસ્ટ્રી જોવો, રેકોર્ડ જોવો, અને કોઈને બી વોટ આપો તો એના પણ એકવાર કમિટમેન્ટ લો કે ભાઈ તને આટલી વાર તને મોકો આપીએ, ભાઈ તું આટલું કામ કરે. અને પછી આપણે બધું ભૂલી જઈએ છીએ. પછી આ લોકો ચૂંટણી પતી જાય, આવી જાય, જીતી જાય,
પછી કોઈ જોવાય આવું કદી? તો એવું જ બને કે પોચ પછી બધા નેતાઓ જોવા આવતા હોય છે. સારું વિચારજો ને, ઘર જે કોઈ ગધેરામ બાપ કહીએ. અને જીતનાર તો જીતું, ચૂંટણી લડનાર લડ, અને મોય જે લોકો કાયમ જોડે રહેતા હોય, જોડે બેસતા હોય, એના મોયમાં ઝઘડા કરે છે કે અમન વોટ આલજો ને, કે ઊભું ના આવતું, કે ફોર્મ પાછું ખેંચી લેજે ને, કે પૈસા આપવું ને, એટલે આ બધી શું વસ્તુ છે ભાઈ? એક થઈને રોજ ચૂંટણીની જગ્યા રાખો, રાજનીતિની જગ્યા રાખો. રાજનીતિનું નામે તો આપણે લોકો લડાઈ ઝઘડા કેટલા કરીએ છીએ, પણ રહ્યું વિકાસનું કામ તો બાકી બાજુમાં જ રહી જાય. કોઈ કહેવું નહીં, ઘણું બધું કહેવાનું છે, પણ સમજદાર કોઈ ઇશારા કાફી, બધા વખત વિવાદ થાય છે ખોટું. શું કહેવું?